બહુ ઝાઝી વાત કરવા માંગતો નથી. કેમ કે અહીંયા તો મોદા ગામ સિવાય આજુબાજુ ગામના પણ આગેવાનો અહીં ઉપસ્થિત આવ્યા છે, બહુ બધા ગામોના આવ્યા છે. પણ મોદા ગામની અંદર હજી ડેમની જરૂરિયાત તો છે, પણ જે શરૂઆતના 300 ગામ, જે સૌરાષ્ટ્રના 48 ગામ છે, એમાંના જે શરૂઆતના સામૂહિક ધોરણે જે જળ સંગ્રહનું કામ કર્યું છે, એમાં મોદા ગામનો સમાવેશ છે. એટલે હું તમામ મોદા ગામના વતનીને અભિનંદન તો આપીશ, પણ તમામને હું નમસ્કાર કરીશ, વંદન કરીશ, કેમ કે આપે આ એક ઐતિહાસિક કામમાં શરૂઆતમાં હિંમત કરી. આપની સમક્ષ મારે બે મહત્વની વાતો કરવી છે, અને એ વાત મહત્વની એ છે, શોર્ટ થયો છે, બાકી કઈ છે નહીં, શોર્ટ સર્કિટ થયું, પતી ગયું, નાનો એવો ફડાક્યો થઈ ગયો. રસ્તામાં નાખવા રોડા, ફેરી સફારી ને ફાટલા જોડા, હવે સમજો સૌજી ખોડા, નકર જોહે લાકડા થોડા, ઈ સૌજી ખોડા. પણ ગમે શરૂઆતમાં કીધું ગંગ તરંગ પ્રવાસ, એટલે એમાં કૂદકો, આ તો ગંગાનો પ્રવાસ છે, એમાં જો ડૂબકી વળાય તો પણ વાંધો નથી, અને પગ ખાલી ધોવાય તો પણ વાંધો નથી, અને ન્યાથી અટકીને ખાલી એક બૂંદ લેવાય તો પણ બડભાગી ગણાશે. ભાઈ મિત્ર, ગામડામાં એક શેઠ દુકાન ખુલ્લી મૂકીને બેઠેલા, એમ એક વટે માર્ગું નીકળ્યું, બરોબર ચૈત્ર વૈશાખનો તડકો નામ જાય નાખો ધાણી ફૂટી જાય, અને આવીને કીધું ગળામાં હો પડે થોડું પાણી પાહો. શેઠે કીધું કે માણા બારી ગયો, હે મારો માણા બારી ગયો છે, ને માણા આવે પછી તમને પાણી પાય. એક વાર, બે વાર, અડધી કલાક, કલાક પછી માણા કીધું કે હવે તો પાવ. પાછો એ નહીં પ્રશ્ન આવ્યો, માણા બહાર ગયો ત્યારે ગામડાનો અભણ માણા બોલ્યો તો, ઘડીક તું માણા થઈ જાય તને કઈ વાંધો? તારો માણા તો આવતા આવશે ભલા માણા. હે માખું જન જીવન. અને બાઈ એમ કે છે કે શહેરમાં પાણી નળના પીવા અને મચ્છરોથી મજા આવું, લેવા મળે નહીં હારું ઠેકાણું. નથી તમે જો દિવાળી મહિના બરોબર, હવે આ તો હરખાય છે ને ગામડામાં પાણીની હાલ ફેર વરસાદ થયો એટલે કેટલા વર્ષ પછી હરખાઈ આવી, ક્યાંય લીલું ઝાડવું જોવા મળે નહીં. ઠાઠડીઓ લોઢાની થઈ ગઈ ગામડામાં, ઠાઠડીઓ લોઢાની થઈ ગઈ. બરોબર દિવાળી મહિનો હોય, 4 વાગે કારખાનું ચાલુ થતું હોય,
નકરા ફોટા 25-50 ફોટા પાડી લેવાય. આવેલા એંગલ ખટાખટે ફોટા પાડવા માંડો, 50 ફોટા પાડી લેવાય. સામેના પોઈન્ટ ઉપર વ્યૂ must be shooting us. Dogs. ના ના આપણે છેલ્લે આવે છે બુલડોઝર. એ બુલડોઝર લઈ લો ને એમાં ચડી જવાનું. એ બુલડોઝર માંથી તો ખાવ છેલ્લે આવે. હવે આ ગામ આવે ના તો હોલ કે ઓપન એટલે સારું અગો પડી ગઈ. 10 મિનિટ નું 10-15.
આપણો દેશ એને લગભગ 53-54 વર્ષ થવા આવ્યા. આપણી સાથે આઝાદ થયેલ પાઇપલાઇન નાખવામાં આવી છે અને એ પાઇપલાઇન દ્વારા જેમ આપણા ગામની પંચાયત આપણને ઘરે નળનું કનેક્શન આપે, ગુજરાત સરકાર આપણીને વાડીએ લાઇટનું કનેક્શન આપે, એવી રીતે આખા દેશમાં આ પાઇપલાઇન દ્વારા પાણીનું કનેક્શન વાડીએ વાડીએ આપવામાં આવ્યું છે. અને આ પાણીનું જે કનેક્શન આપવામાં આવ્યું છે એ કનેક્શન ધોરિયામાં છૂટતું નથી. એ કનેક્શનની સાથે ટપક પદ્ધતિ એટલે કે ડીપ ઇરિગેશનનો બોથો જોઈન્ટ થાય છે અને એને ટીપા પદ્ધતિથી પાણી વાપરવાનું કામ કર્યું અને ટીપા પદ્ધતિથી ખેતી કરવાથી જે 70% પાણી એથી આપણે વધારે મંત્રી લાગે જો આગળ ભાઈ લોકસભા મંત્રી છે કોણ હલા આપણે કાઢેલા એમ જઈને આવી તો ઉતરી જાય બીજો તમે ક્યાં લેવો છો હાફ ખાઈ જાય ક્યારેક ક્યારેક ઓળખવામાં ઉતરવું હોય ને તો કહેજો નગર